આગામી 15 ઓગસ્ટને અનુલક્ષીને ભાજપ દ્વારા તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે। ત્યારે નર્મદા જિલ્લાના રાજપીપળા શહેરમાં રહેણાંક વિસ્તારો અને દુકાનોમાં તિરંગાનું વિતરણ કરવામાં આવ્યું હતું। સાથે જ નાંદોદના ધારાસભ્ય દર્શનાબેન દેશમુખ અને ભાજપના કાર્યકરો દ્વારા રાજપીપળા શહેરમાં આવેલ પ્રતિમાઓની સાફ સફાઈ કરવામાં આવી હતી। બેન, આજે કાર્યક્રમ તિરંગા વિતરણ અને બીજો શું કાર્યક્રમ? આજ રોજ રાજપીપળા ખાતે દુકાને દુકાને અને ઘરે ઘરે તિરંગા વિતરણ કરવામાં આવ્યું છે કે જેથી કરીને સૌ પોતપોતાના સ્થાન ઉપર ભારતનો આ રાષ્ટ્રધ્વજ તિરંગો લહેરાવે અને એની સાથે સાથે જે સ્વાતંત્ર્ય વીરો છે એમની પ્રતિમાઓ છે એ પ્રતિમાઓનું પણ આજે સ્વચ્છતા અભિયાનના માધ્યમ થકી એમને સ્વચ્છ કરવાનું કામ શરૂ કરવામાં આવ્યું છે। આખા દેશમાં આ તિરંગા અભિયાન દ્વારા લોકોમાં ભારત પ્રત્યેની રાષ્ટ્રભાવના જાગૃત થાય અને એ રાષ્ટ્રભાવનાને જાગૃત કરીને સૌ પોતપોતાના ઘરે આ તિરંગો લહેરાવે એવી સૌને હું અપીલ પણ કરું છું અને 15મી ઓગસ્ટના દિવસની આ સ્વતંત્રતા દિવસને લોકોને ખૂબ ખૂબ શુભકામનાઓ પણ પાઠવું છું।